નમસ્કાર, હું ચિરાગ પંડ્યા આપનું આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હાર્દિક સ્વાગત કરું છું. હું ITI તરસાલી વડોદરામાં કોપા ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે નેટવર્ક કમ્પોનન્ટ વિશે વિસ્તારથી સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે નેટવર્ક કમ્પોનન્ટ્સ કયા કયા છે. તો નેટવર્ક કમ્પોનન્ટ્સમાં આવે છે સૌપ્રથમ મોડેમ, હબ, સ્વિચ, રાઉટર. આ બધા નેટવર્ક કમ્પોનન્ટ્સ છે. હવે આપણે નેટવર્ક કમ્પોનન્ટ્સને વિસ્તારપૂર્વક સમજીએ. જ્યારે આપણે એક કમ્પ્યુટરમાંથી ડેટા બીજા કમ્પ્યુટરમાં લઈ જવો હોય તો આપણે અલગ અલગ ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે CD છે, પેનડ્રાઈવ છે, ફ્લોપી ડિસ્ક. આ બધા ડિવાઇસનો ઉપયોગ કરીને આપણે ડેટાને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જઈ શકીએ છીએ. પરંતુ જો બે કમ્પ્યુટર વચ્ચેનું અંતર ઘણું વધારે હોય અને ડેટાની ટ્રાન્સમિશન જો તુરંત કરવાનું હોય તો આ પદ્ધતિ યોગ્ય નથી અથવા ટાઈમ માંગી લે એવી છે. તો એના માટે આપણે એ જ બે કમ્પ્યુટરને એકબીજા સાથે એવી રીતે જોડીએ કે જેનાથી ડેટાને એક જ ક્લિક કરવાથી બીજા કમ્પ્યુટરમાં સેન્ડ કરી શકાય. તો આવી રીતે ડેટાને ઓછા સમયગાળામાં મોકલી શકાય છે. સમયની પણ બચત થાય છે. તો આવું જ એક ડિવાઇસ છે મોડેમ, જેનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. મોડેમ ઇન્ટરનેટ માટે જરૂરી છે. કમ્પ્યુટર એ ડિજિટલ ડિવાઇસ છે. હવે કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા મોકલવો હોય તો એના માટે મીડિયમની જરૂર પડે. તો એના મીડિયેટર તરીકે મોડેમ કામ કરે છે. હવે જે વચ્ચેનું મીડિયા જે છે એ એનાલોગ તરીકે કામ કરે છે. તો ડિજિટલમાંથી એનાલોગમાં કન્વર્ઝન અને એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ઝન આ મોડેમ કરી આપે છે. મોડેમના બે પ્રકાર છે. એક ઇન્ટરનલ મોડેમ કે જે કમ્પ્યુટરની અંદર ફિટ કરેલું હોય છે. બીજું એક્સટર્નલ મોડેમ જે કમ્પ્યુટરની બહાર રહીને વર્ક કરે છે. હવે આગળ આપણે નેટવર્ક ડિવાઇસ વિશે સમજીએ. બે કમ્પ્યુટરને જોડવા માટે સૌપ્રથમ કેબલની જરૂર પડે છે. તો અહીં RJ45 કનેક્ટર ડિસ્પ્લે કર્યો છે. ડાબી બાજુ ફિગર 1માં આપ જોઈ શકો છો સફેદ કલરનું RJ45 કનેક્ટર. જમણી બાજુ જોવો છો જે કેબલ સાથે અટેચ કરેલું છે જેને કહેવાય ક્રિમ્પિંગ કરેલું છે. હવે આ કેબલ છે એ CPUની પાછળ રહેલા NIC નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડમાં અટેચ થાય છે, જેથી ડેટાનું ટ્રાન્સમિશન શક્ય બને છે. હમણાં વાત કરી ક્રિમ્પિંગની. તો જે ક્રિમ્પિંગ કરી આપે છે એ ડિવાઇસનું નામ છે ક્રિમ્પિંગ ટૂલ. આ ડિવાઇસની અંદર સૌપ્રથમ જે કેબલ છે, કેબલના જે અંદરના 8 તાર આવેલા હોય છે એ તારને બહાર કાઢી એને સરખી રીતે ગોઠવી
અને જે RJ45 કનેક્ટર છે એમાં ફિટ કરીને આ ટૂલની અંદર અટેચ કરીએ અને પ્રેસ કરીએ એટલે તાર અને RJ45 કનેક્ટર એકસાથે જોડાઈ જાય છે. હવે આપણે જે ક્રિમ્પિંગ કરેલો કેબલ છે એ ક્રિમ્પિંગ સાચું થયું છે કે નહીં એ જાણવા માટે લેન કેબલ ટેસ્ટર એવું ડિવાઇસ આવે છે. અહીં દર્શાવ્યું છે લેન કેબલ ટેસ્ટર. એક છેડો મોટા વિભાગમાં નાખવાનો અને એ જ કેબલનો બીજો છેડો નાના વિભાગમાં નાખવો અને તમે આ ડિવાઇસને ઓન કરો એટલે 8 દરેક લાઇટ્સ સળગે, દરેક LED ડિસ્પ્લે કરે તો એનો મતલબ તમારું કરેલું ક્રિમ્પિંગ સાચું છે. જો ક્રિમ્પિંગમાં ભૂલ થઈ હોય તો તમારે એ કેબલને કટ કરીને નવું RJ કનેક્ટર લાવીને ફરીથી અટેચ કરીને ક્રિમ્પિંગ કરવું પડે. હવે આપણે જોઈએ એક કમ્પ્યુટરમાંથી ડેટા બીજા કમ્પ્યુટરમાં કેવી રીતે જાય છે. તો અહીં આપણને 2 કમ્પ્યુટર દર્શાવેલા છે. 2 કમ્પ્યુટર વચ્ચે તમને NIC કાર્ડ બતાવેલા છે જે ગ્રીન કલરના છે. બંને વચ્ચે એક કેબલ દર્શાવેલો છે. અહીં લખેલું છે ક્રોસ ઓવર વાયરિંગ. ક્રોસ ઓવરનો મિનિંગ થાય બંને બાજુના છેડાને ક્રિમ્પિંગ કરતી વખતે ક્રોસ કેબલ બનાવ્યો છે કારણ કે બંને ડિવાઇસ એક સરખા છે. હવે આપણે જોઈએ કે હું એક કમ્પ્યુટરમાંથી કમ્પ્યુટર 2માં જો ડેટા ટ્રાન્સમિશન કરું છું તો કંઈક આવી રીતે જાય છે. કમ્પ્યુટર એ ડિજિટલ ડિવાઇસ છે. કેબલથી જે ડેટા ટ્રાન્સમિશન થાય છે એમાં ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સ આવે છે. તો ડેટા એક કમ્પ્યુટરમાંથી સિગ્નલ થ્રુ બીજા કમ્પ્યુટરમાં જાય છે. પણ જો 2 કરતાં વધારે કમ્પ્યુટરને એકસાથે જોડવા હોય તો ત્યારે આપણે હબનો યુઝ કરીએ છીએ. હબ એક હાર્ડવેર ડિવાઇસ છે જેમાં તમે 2 કે 2 કરતાં વધારે કમ્પ્યુટર્સને એકસાથે જોડી શકો છો. અત્યારે હબ 4 થી 24 પોર્ટ સુધીના આવે છે જેમાં RJ45 કનેક્ટર્સ અંદર ઇનબિલ્ટ કરેલા હોય છે. તેમાં 1 કે 1 કરતાં વધારે અપલિંક પોર્ટ્સ હોય છે. અપલિંક પોર્ટ્સની મદદથી આપણે એક હબને બીજા હબથી જોડી શકીએ છીએ જેથી જો કમ્પ્યુટર્સની સંખ્યા વધે તો 2 હબને જોડવા હોય તો આપણે જોડી શકીએ છીએ. હવે આપણે એ જોશું હબ કામ કઈ રીતે કરે છે. જ્યારે એક કમ્પ્યુટરમાંથી ડેટા બીજા કમ્પ્યુટરમાં મોકલવાનો હોય ત્યારે ડેટા કમ્પ્યુટરમાંથી સૌપ્રથમ હબ પાસે આવે છે અને હબ તે ડેટાને તેની સાથે સંકળાયેલ તમામ કમ્પ્યુટર્સને મોકલી આપે છે. જી હા, તમામ કમ્પ્યુટર્સને મોકલી આપે છે. તેમાં જે ડેટા જે કમ્પ્યુટરમાંથી આવ્યો છે એ ડેટા એ કમ્પ્યુટરને પણ જશે. અહીં એનું એક નાનું એનિમેશન દર્શાવેલ છે. કમ્પ્યુટર 1 ડેટા ટ્રાન્સમિશન કરવાની કોશિશ કરે છે કમ્પ્યુટર 8ને. તો ડેટા કમ્પ્યુટર 8 પાસે આવતા પહેલાં હબ પાસે આવે છે. હવે હબ એ ડેટાને તેની સાથે 8 કમ્પ્યુટર જોડાયેલા છે તો 8 કમ્પ્યુટરને એ જ ડેટા મોકલી આપશે જેથી જે ડેટા જેનો હશે તેને તો મળશે જ, પરંતુ જે ડેટા બીજા કમ્પ્યુટર સાથે સંલગ્ન નથી
તેને પણ મળશે. તો આ હબનું એક ડ્રોબેક છે, એનો ડિસએડવાન્ટેજ છે. કારણ કે જ્યારે કમ્પ્યુટર એક ડેટા હબ પાસે મોકલશે અને હબ છે જો દરેક કમ્પ્યુટરને તે ડેટા મોકલશે, તો આ સમય દરમિયાન જો બીજા કોઈ કમ્પ્યુટરને ડેટાનું ટ્રાન્સમિશન કરવું હશે તો એ શક્ય બનશે નહીં, કારણ કે હબ ત્યારે બિઝી હશે. બીજું કે દરેક ડેટા દરેક કમ્પ્યુટરને મળશે, તેથી નેટવર્ક કન્ઝપ્શન પણ વધશે, નેટવર્કનો ટ્રાફિક પણ વધશે અને ડેટા ડિલે પણ થઈ શકે છે. તો આ પદ્ધતિને નિવારવા માટે આપણી પાસે સ્વિચ નામનું ડિવાઇસ અવેલેબલ છે. સ્વિચ પણ હબ જેવું જ કામ કરે છે. એક કમ્પ્યુટરમાંથી ડેટા બીજા કમ્પ્યુટરમાં લઈ જવા હોય તો હબની જગ્યાએ જો આપણે સ્વિચનો ઉપયોગ કરીએ તો એ પણ ડેટા એક ડિવાઇસથી બીજા ડિવાઇસમાં મોકલશે. પણ સ્વિચ એ થોડું ઇન્ટેલિજન્ટ છે હબ કરતાં. હબ એક ડેટા દરેકને મોકલી આપે છે, જ્યારે સ્વિચ એવું કરતું નથી. એની પાસે સ્ટોર એન્ડ ફોરવર્ડની ટેકનિક્સ હોય છે. હબ કોઈ ડેટાને કે કોઈ કમ્પ્યુટરના એડ્રેસને સ્ટોર કરતું નથી, જ્યારે સ્વિચ પાસે જે પણ કમ્પ્યુટર ડેટાનું ટ્રાન્સમિશન કરે છે એ દરેકનું એડ્રેસ હોય છે. આથી કમ્પ્યુટર એક જો બીજા કમ્પ્યુટર સાથે ડેટાનું ટ્રાન્સમિશન કરવા માંગતા હોય તો એ કમ્પ્યુટરનો ડેટા સ્વિચ પાસે આવશે અને સ્વિચ તેના ડેસ્ટિનેશન કમ્પ્યુટરને જ તે ડેટા આપશે. જે પેકેટ જે ડેટા આવે છે એ ડેટામાં સેન્ડર કમ્પ્યુટરનું એડ્રેસ હોય છે અને રિસીવર કમ્પ્યુટરનું એડ્રેસ હોય છે. તો જે પેકેટ આવે છે, જે ડેટા આવે છે, સ્વિચ તેને ઓળખે છે અને તેની સાથે જોડાયેલ રિસીવર એડ્રેસને ઓળખીને પોતાના મેમરીમાં સ્ટોર થયેલ એડ્રેસમાં ચેક કરે છે અને એની પાસે મળેલ ડેટામાંથી રિસીવરના એડ્રેસ અને પોતાની મેમરીમાં મળેલ એડ્રેસને કમ્પેરિઝન કરીને જે તે એડ્રેસવાળા કમ્પ્યુટરને એ જ ડેટા મોકલશે. તેનાથી નેટવર્કનું કન્જેશન ઘટશે અને બીજા કોઈ કમ્પ્યુટરને જો ડેટાનું ટ્રાન્સમિશન કરવું હશે તો એ એકસાથે શક્ય બનશે. સ્વિચમાં પણ અપલિંક પોર્ટ હોય છે, જેથી એક સ્વિચને બીજી સ્વિચ સાથે જોડવી હોય તો શક્ય બને છે. હવે આપણે આગળ જોશું કે એક સ્વિચ કઈ રીતે કામ કરે છે. તો અહીં બતાવ્યું છે કમ્પ્યુટર 8 એક પેકેટ મોકલે છે કમ્પ્યુટર 4 પાસે. તો પેકેટ આવે છે સૌપ્રથમ સ્વિચ પાસે. પેકેટમાં સેન્ડરનું એડ્રેસ હોય છે, રિસીવરનું એડ્રેસ હોય છે. સ્વિચ બંને એડ્રેસને ચેક કરે છે, પોતાની મેમરીમાં રહેલા એડ્રેસ અને રિસીવર એડ્રેસનું કમ્પેરિઝન કરીને ડેટા રિસીવર એડ્રેસને જ મોકલશે, નહીં કે દરેક કમ્પ્યુટરને. હવે આપણે જોઈશું રાઉટર વિશે. જો બે અલગ અલગ નેટવર્કને એક સાથે જોડવા હોય ત્યારે રાઉટરની જરૂર પડે છે. રાઉટર પાસે પોતાના અલ્ગોરિધમ હોય છે, જેની મદદથી
તે પોતાની પાસે આવનારા દરેક પેકેટની ચકાસણી કરીને જે તે નેટવર્કમાં મોકલે છે. બે અલગ અલગ નેટવર્ક એટલે એક નેટવર્ક હોય છે કોઈ એક બિલ્ડિંગમાં, બીજું નેટવર્ક હોય છે કોઈ બીજા બિલ્ડિંગમાં. બંને વચ્ચેનું ડેટા ટ્રાન્સમિશન કરવું હોય તો એ રાઉટરની મદદથી શક્ય બને છે. રાઉટરના અલ્ગોરિધમ હોય છે, રાઉટરના પોતાના પ્રોટોકોલ્સ હોય છે. આપણે જોઈએ, કમ્પ્યુટર એક પેકેટ મોકલે છે ઇન્ટરનેટ મારફતે. હવે આ જે પેકેટ છે એ ઇન્ટરનેટ મારફતે કોઈ સર્ચ એન્જિનમાં જવું છે, તો કમ્પ્યુટર પહેલાં મોકલશે ઇન્ટરનેટ મારફતે અને આ પેકેટ જશે સર્ચ એન્જિન પાસે. હવે આ જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર કોઈ બીજા નેટવર્કમાં છે અને સર્ચ એન્જિન છે એ કોઈ બીજા કમ્પ્યુટરમાં છે. બંનેના નેટવર્ક્સ અલગ અલગ છે. તો આને કનેક્ટ કરવા માટે આપણે રાઉટરનો ઉપયોગ કરીએ છીએ. જો આ નેટવર્ક વચ્ચેનું ડિસ્ટન્સ ઘણું વધારે હોય, જેમ કે એક નેટવર્ક છે એ કોઈ એક દેશમાં છે, જ્યારે બીજું નેટવર્ક છે એ કોઈ બીજા દેશમાં છે, તો આના માટે આપણે ગેટવેનો ઉપયોગ કરીએ છીએ. ગેટવેની મદદથી બહુ જ દૂરના દેશોમાં રહેલા નેટવર્ક સાથે રેડિયો વેવ્સની મદદથી ડેટાની આપ-લે કરી શકાય છે. રેડિયો વેવ્સની મદદથી ડેટાનું ટ્રાન્સમિશન, એટલે એમાં કોઈ કેબલની જરૂર પડતી નથી. એક ગેટવેમાંથી ડેટા બીજા ગેટવેમાં રેડિયો વેવ્સની મદદથી જાય છે. હવે આપણે જોઈએ કે એક કમ્પ્યુટરમાંથી ડેટાને બીજા કમ્પ્યુટરમાં કે એક રાઉટરની મદદથી બીજા રાઉટરની, એક હબથી બીજા હબમાં ડેટાનું ટ્રાન્સમિશન થાય છે. એ બે રીતે થાય છે. એક નેટવર્ક કેબલ દ્વારા અને બીજું કેબલ વગરના માધ્યમથી. નેટવર્ક કેબલ દ્વારા એટલે નેટવર્કના એક પ્રકારના કેબલ છે. તો આપણે આ જ નેટવર્ક કેબલ વિશે જોઈએ. નેટવર્ક કેબલ એ બે કે બે કરતાં વધારે કમ્પ્યુટરને જોડવા માટે વપરાય છે. હવે આ કેબલ એવું માધ્યમ છે કે જેનાથી ડેટાનું ટ્રાન્સમિશન થશે. તો કેબલના પ્રકાર જોઈએ. સૌપ્રથમ છે ટ્વિસ્ટેડ પેર કેબલ. આ કેબલનો ઉપયોગ આપણે જનરલી રોજિંદા કામમાં કરીએ છીએ. આ કેબલમાં બે કેબલ એક સાથે જોઈન્ટ કરેલા હોય છે અને તેને એકબીજા પર ટ્વિસ્ટ કરેલા હોય છે, એકબીજા પર વીંટાળેલા હોય છે. આ કેબલની અંદર કોપર એટલે કે તાંબાનો તાર હોય છે અને એની ઉપર રબર કે પ્લાસ્ટિકનું આવરણ હોય છે. ટ્વિસ્ટેડ પેર કેબલના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે યુટીપી, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે કોપરના તારની ઉપર એક સાદું આવરણ. જ્યારે બીજો પ્રકાર છે ટ્વિસ્ટેડ પેર કેબલ પણ શિલ્ડ સાથેના, એટલે કોપરના તારની ઉપરના પ્લાસ્ટિકના સાદા આવરણની વચ્ચે મેટલની જાળી હોય છે. એક બીજું આવરણ હોય છે જે તારની
અને ઉપરના આવરણની વચ્ચે રહે છે. બીજો કેબલ છે કોએક્સિયલ કેબલ. આપણે આ કેબલને જનરલી ડીશ ટીવીમાં જે કેબલ ઉપયોગ થાય છે આ એ જ કેબલ છે. ત્રીજા કેબલ છે ફાઇબર ઓપ્ટિક્સ કેબલ. હવે આ ત્રણેય કેબલ વિશે આપણે વિસ્તારમાં જોઈએ. ટ્વિસ્ટેડ પેર કેબલ. રોજિંદા ઉપયોગમાં લેવાતા આ કેબલને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આ કેબલને એકબીજા પર ટ્વિસ્ટ કરવાનું કારણ શું? કારણ કે બીજા બધા કેબલ્સને જો સીધા ઉપયોગ કરીએ છીએ તો ઉપયોગમાં આવે છે, જ્યારે આ જે કેબલ છે એને આપણે ટ્વિસ્ટ કરીએ છીએ તો એની પાછળનું રીઝન છે આ કેબલની ઉપરના આવરણની અછત. આ કેબલ ઉપર બહુ વધારે પ્રમાણમાં આવરણ હોતા નથી. હવે જેમ આપણે જાણીએ છીએ કે કેબલની અંદરથી ડેટા ટ્રાન્સમિશન જે થાય છે ઇલેક્ટ્રિક સિગ્નલથી થાય છે. હવે આ સિગ્નલ ડેટા તરીકે વહે છે અને કેબલના માધ્યમથી વહે છે. હવે આ કેબલ જો કોઈ ઇલેક્ટ્રિક કે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના સંપર્કમાં આવે, એને નજીક આવે તો ડેટાના ટ્રાન્સમિશનમાં ખલેલ પડે છે, વિક્ષેપ પડે છે. ડેટાનું ટ્રાન્સમિશન જે રીતે થવું જોઈએ એ રીતે નહીં થાય. કદાચ એવું પણ બને કે ડેટા જે મોકલ્યો છે અને ડેટા જે મળે છે આ બંનેમાં ડિફરન્સ પણ આવી શકે, કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ એ વહેતા સિગ્નલમાં વિક્ષેપ પાડે છે. તો સિગ્નલમાં જો ખલેલ પહોંચે તો સિગ્નલ કદાચ બદલી પણ જાય, જેથી રિસીવર સાઈડ એ જે તે સિગ્નલ છે એ ખોટા પહોંચે. તો સેન્ડર ડેટા કંઈક અલગ મોકલવા માંગે અને રિસીવર સાઈડ ડેટા કંઈક અલગ પહોંચે. તો આવું ન થાય એના માટે બંને કેબલને એકબીજા પર ટ્વિસ્ટ કરવામાં આવે છે. હવે આ ટ્વિસ્ટ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. દરેક કેબલને પર સ્ક્વેર ઇંચ એટલે 1 સ્ક્વેર ઇંચમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ સંખ્યામાં ટ્વિસ્ટ કરવામાં આવે છે. ટ્વિસ્ટ કરવાથી એ બંને વચ્ચેનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ છે એ બને છે, જેનાથી અટેન્યુએશન અથવા તો નોઇઝ, જેનો મિનિંગ થાય ડેટામાં પહોંચતી ખલેલ, ઓછી થાય છે. આપણે આ ટ્વિસ્ટ કરવાથી તેને મિનિમાઇઝ કરી શકીએ છીએ. સંપૂર્ણ રીતે તો બંધ કરવું શક્ય નથી, પણ આપણે શક્ય એટલું એને ઓછું કરી શકીએ છીએ. ટ્વિસ્ટેડ પેર કેબલના 2 પ્રકાર છે. અહીં આપણે બંને પ્રકાર દર્શાવેલા છે. અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર UTP. અહીં દર્શાવેલું છે કે કેબલ છે, તાંબાના તારની ઉપર ગ્રીન અને વ્હાઇટ, ઓરેન્જ અને વ્હાઇટ, બ્રાઉન અને વ્હાઇટ, આ રીતના 4 કેબલ્સ છે. આ કેબલ્સને ટ્વિસ્ટ કરેલા છે અને એની ઉપર એક કોમન પ્લાસ્ટિકનું આવરણ છે. જ્યારે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર, તમે જોયું હશે કે UTP અને STPમાં જે ડિફરન્સ છે એ છે ઉપરનું આવરણ અને જે કેબલ છે એ વચ્ચેનું એક આવરણ. હવે આવા આવરણને વધવાથી જે અટેન્યુએશન છે એને ઘટાડી શકાય છે.
હવે આપણે જોઈશું કોએક્સિયલ કેબલ. જેમ આપણે જાણીએ છીએ આ કેબલને અત્યાર સુધી જનરલી ડીશ ટીવી માટે આ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં દર્શાવેલા છે બંને કોએક્સિયલ કેબલ, જેમાં સૌપ્રથમ ડાબી બાજુ વચ્ચે તાંબાનું એક જાડો તાર હોય છે. તેની ઉપર એક આવરણ હોય છે જેને ઇન્સ્યુલેટર કહે છે, અને સૌથી ઉપર હોય છે એનું આઉટસાઇડ ઇન્સ્યુલેશન. હવે ઇનર ઇન્સ્યુલેશન અને આઉટસાઇડ ઇન્સ્યુલેશનની વચ્ચે તારની જાળી જેવી રચના હોય છે. આમ આ કેબલમાં 1, 2 અને 3 જેટલી આવરણ આવેલા હોય છે, જેથી જો આ કેબલમાં જો કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિરન્સ ઉત્પન્ન થાય તો એને મિનિમાઇઝ કરી શકાય છે. તેમજ જો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના સંપર્કમાં આવે તો પણ તેના પર થતી અસર ઓછી કરી શકાય છે. હવે આપણે જોશું ફાઇબર ઓપ્ટિક કેબલ. અહીં આકૃતિમાં ફાઇબર ઓપ્ટિક કેબલની બેઝિક રચના જેવી દર્શાવેલ છે. ફાઇબર ઓપ્ટિક કેબલ એ ડેટાનું ટ્રાન્સમિશન પ્રકાશના કિરણોના માધ્યમથી કરે છે, લાઇટ વેવ્સના મદદથી કરે છે. તેથી આ કેબલ દ્વારા થતું ડેટાનું ટ્રાન્સમિશન સૌથી વધારે ઝડપી હોય છે. ટ્વિસ્ટેડ પેર કેબલ અને કોએક્સિયલ કેબલમાં થતું ડેટાનું ટ્રાન્સમિશન ઇલેક્ટ્રિક સિગ્નલ દ્વારા થાય છે. તેમજ ફાઇબર ઓપ્ટિક્સ કેબલમાં પ્રકાશના કિરણો દ્વારા થાય છે. તો પ્રકાશના કિરણોની ગતિ સૌથી વધારે હોય છે. તેથી જ ફાઇબર ઓપ્ટિક કેબલમાં થતું ડેટાનું ટ્રાન્સમિશન સૌથી વધારે હોય છે. હવે આપણે રચના જોઈએ. અહીં વચ્ચે કોર એવું દર્શાવેલ છે, જેમાં એકચ્યુઅલી ડેટાનું ટ્રાન્સમિશન થાય છે લાઇટ વેવ્સ તરીકે. એની ઉપર ક્લેડિંગનું આવરણ છે, તેની ઉપર સ્ટ્રેન્થ મેમ્બર છે. આ બંને વચ્ચે કોટિંગ કરેલું હોય છે, અને સૌથી ઉપર આ કેબલનું આઉટર જેકેટ હોય છે. ફાઇબર ઓપ્ટિક્સ કેબલમાં થતું ડેટાના ટ્રાન્સમિશનમાં 1% જેટલો પણ ડેટાનો લોસ થતો નથી. જી હા, 1% જેટલો પણ. તો શું આ શક્ય છે? જી હા, આ શક્ય છે. શું કામ? આની પાછળનું રીઝન શું? આની પાછળનું કારણ શું? તો આપણે ફાઇબર ઓપ્ટિક્સ કેબલની અંદરની રચના જોઈએ. ફાઇબર ઓપ્ટિક્સ કેબલ એ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત પર કામ કરે છે. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે થોડું વળાંક લે છે. માધ્યમ એટલે જેમ કે પ્રકાશનું માધ્યમ છે, પાણીનું માધ્યમ છે, હવાનું માધ્યમ છે. આ બધા અલગ અલગ માધ્યમ કહી શકાય. આપણે જોયું હશે કે એક કાચના ગ્લાસમાં પાણી ભરેલું હોય અને તેમાં એક પેન્સિલ જો ડૂબાડવામાં આવે તો આપણને
કાચની ગ્લાસની આરપાર જોતાં દેખાશે કે પેન્સિલ થોડી વાંકી વળેલી છે. હકીકતમાં એ પેન્સિલ સીધી જ હોય છે, છતાં પણ આપણને એવું દેખાય છે. તો ફાઇબર ઓપ્ટિક્સ કેબલ પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું? તો અહીં દર્શાવેલું છે કે ફાઇબર ઓપ્ટિક્સના કોર વિભાગની અંદર જ્યારે લાઇટના એક કિરણનો પ્રવેશ થાય છે ત્યારે કિરણ છે એ સીધી લાઇનમાં ગતિ કરે છે અને તેની સાથે જો કોઈ પદાર્થ અથડાય અથવા કોઈ પદાર્થ સાથે કિરણ સંપર્કમાં આવે તો એ રિફ્લેક્ટ થાય છે, પરાવર્તન થાય છે. હવે આ ડેટા, આ જે લાઈન છે, આ કિરણ છે, એ કિરણ કોરની અંદર પ્રવેશે અને આ જે પ્રવેશવાનો એંગલ છે, એ જે ખૂણો છે, જો આપણે 45 ડિગ્રીનો રાખીએ તો એ જે કિરણ છે એ કોરની અંદર જ સતત ગતિ કરશે, જે અહીં આપણે દર્શાવેલું છે. જમણી બાજુ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની આકૃતિ દર્શાવેલ છે. હવે અહીં જે પ્રકાશનું કિરણ છે એ બહાર જતું જ નથી, જેથી ડેટા જે એની સાથે ટ્રાન્સમિટ થાય છે એનો લોસ થવાનું શક્ય જ નથી. તેથી જ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ સંપૂર્ણ ડેટાનું ટ્રાન્સમિશન કરે છે. હવે આપણે જોઈએ આ જે ફાઇબર ઓપ્ટિક કેબલ છે એ એક આઉટર જેકેટની અંદર એક કરતાં વધારે ફાઇબર ઓપ્ટિક્સ કેબલ પણ હોય છે. આવા ફાઇબર ઓપ્ટિક કેબલને મલ્ટીમોડ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ કહે છે, જે એક સાથે ઘણા બધા ડેટાને લઈ જઈ શકે છે. હવે આ થઈ કેબલ્સની વાત. હવે આપણે જોઈએ વાયરલેસ નેટવર્ક, કે જ્યાં ડેટાનું ટ્રાન્સમિશન વાયર એટલે કે કેબલ વગર શક્ય બને છે. તો વાયરલેસ નેટવર્ક એક પ્રકારના કમ્પ્યુટરનું નેટવર્ક છે, જેમાં કોઈપણ પ્રકારનો કેબલનો ઉપયોગ થતો નથી. તેમાં ડિવાઇસને એકબીજા સાથે જોડવા માટે રેડિયો વેવ્સનો ઉપયોગ થાય છે. આ નેટવર્કના ફાયદા, તો ફાયદામાં સૌપ્રથમ તો કેબલનો ઉપયોગ થતો નથી, તેથી કેબલની કોસ્ટ ઘટાડી શકાય છે. ડિવાઇસ જો મૂવેબલ હોય, જો ડિવાઇસને એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર ખસેડવાનું થતું હોય તો આ નેટવર્ક બહુ જ ઉપયોગી છે. કારણ કે જો કેબલ અટેચ કરેલા હશે તો કેબલને નાના અથવા મોટા કરવાની જરૂર પડે. નાના તો કરવા શક્ય છે, પણ મોટા તો કેવી રીતના કરી શકાય? તેનાથી નવા મોટા કેબલ્સ ખરીદવાની જરૂર પડે. એટલા માટે જ વાયરલેસ નેટવર્ક દ્વારા જોડાયેલા ડિવાઇસને ખસેડવાની શક્યતા ઊભી થાય તો આરામથી સહેલાઈથી ખસેડી શકાય છે. હવે જોઈએ આપણે આવું જ એક ડિવાઇસ જે અત્યારે સૌથી અગત્યનું ડિવાઇસ છે, બ્લૂટૂથ. આપણે નામ સાંભળ્યું જ હશે બ્લૂટૂથનું. અત્યારના દરેક સ્માર્ટફોન્સમાં આ બ્લૂટૂથ ફેસિલિટી અવેલેબલ હોય છે. બ્લૂટૂથ એ વાયરલેસ ટેકનોલોજી છે, જે શોર્ટ રેન્જ ધરાવતા રેડિયો વેવ્સની મદદથી કામ કરે છે. બ્લૂટૂથ ટેકનોલોજી આવ્યા પછી ઓછા ડિસ્ટન્સમાં રહેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેમ કે આપણા મોબાઈલ ફોન્સને કેબલ વગર ઝડપથી કનેક્ટ કરવા માટે શક્ય બન્યું છે. તો આપણે આના વિશેના થોડા ક્વેશ્ચન્સ જોઈ લઈએ, પ્રશ્નો જોઈ લઈએ. જેમ કે સૌપ્રથમ છે, મોડેમનું પૂરું નામ શું છે? આપણે પ્રથમ સ્લાઇડમાં જોયું મોડેમનું પૂરું નામ. તો મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. બીજો પ્રશ્ન,
વિચ ટાઈપ ઓફ કેબલ્સ ઇઝ ફાસ્ટેસ્ટ ઇન ડેટા ટ્રાન્સમિશન? ડેટા ટ્રાન્સમિશન માટે કયા પ્રકારના કેબલ સૌથી ફાસ્ટ હોય છે? તો આપણે જોયું કે ફાઇબર ઓપ્ટિક કેબલ્સ સૌથી ઝડપથી ડેટાનું ટ્રાન્સમિશન કરે છે. ટ્વિસ્ટેડ પેર કેબલને શું કામ ટ્વિસ્ટ કરવામાં આવે છે? તો 2 જવાબ છે. સૌપ્રથમ, કેબલમાં ઉત્પન્ન થતું અટેન્યુએશન કે નોઇઝને ઘટાડવા માટે, અને જો કેબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના સંપર્કમાં આવે તો એનું અટેન્યુએશન ઓછું કરવા માટે. ફાઇબર ઓપ્ટિક કેબલનું સિદ્ધાંત શું છે? તો ફાઇબર ઓપ્ટિક્સ કેબલનો સિદ્ધાંત છે સંપૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. તો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. મને સાંભળવા બદલ આપનો આભાર.